ગાય જેવા ઠરતા ઠરતા ભણા ફૂટા પલળેલા પલળેલા. જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા હતા સુરત માટે. બંટુભાઈ હા નિર્વાણભાઈ, અમે સુરત માંથી નીકળી ગયા હતા. સુરત માટે અચ્છા ઇવેન્ટ માટે. ગાઈસ હું તો ત્યાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરીશ ડાયરેક્ટ સુરતમાં. એવું છે. એવું છે ગાઈસ. મારો થોડો વ્લોગ રેડી થાય ને મોટો એટલે માટે. હા તમે બધા એવું બધું કોક કરો. ઓકે બરોબર. ચલો તો વચ્ચે મળીએ, બરાબર ને? હા તમારે કોઈ કેવું? વચ્ચે મળીએ સીધા એસજી હાઈવે ઉપર. ચલો વચ્ચે મળીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈઝ અમે સુરત પહોંચી ગયા. રૂમ બૂમ લઈ દીધો, સ્ટાફ મૂકી ગયા. હોટલનું વ્યૂ. તો ગાઈઝ અમે સુરત આવીને ઊંઘી જતા. તો જઈએ નેચર નાહવા માટે સ્વિમિંગ પુલમાં. સાહેબો રેડી થઈ ગયા. આ તો નાહવા જવાનું કે હે સ્વિમિંગ પુલમાં નેચર. ચાલો તમને સ્વિમિંગ પુલ બતાવીએ નેચર જઈને. પહેલાં અહીંથી બતાવી દઈએ. અહીંથી દેખાય? દેખાશે ને? દેખાય? અને બહારથી દેખાશે. બહાર જવાયું નથી અત્યારે. એવું છે? હા. ઓકે. અહીંયાથી નોર્મલ દેખાય છે થોડો થોડો. એ તો નેચર જઈને બતાવી દઈએ આપણે. ઓકે. ચલો ગાઈઝ નેચર જઈને મળીએ. આ ચૂલાના છો તમે? તો ખાલી ખાલી જઈએ. એવું હજમત કરવા જઈએ આપણે? જોઈએ હતા મોડો છે ના હોતા. આ કેવો ટ્રેક પહેર્યો? બાબા ટેક. તમે તો રે કોસ્ટ્યુમ. ગાય જેવા ઠરતા ઠરતા ભણા ફૂટા પલળેલા 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 લાસ. ગાય સાહેબ તો અંદર ફોન લઈને ગયા હતા અને પોણી કાઢ્યા બહાર. અંદર પોણી આવી ગયું. 1,50,000 આલે આપણે પોણી નાખવું જ પડે ને. હા છે વાત. શું કેવું વંડુ? ક્લિપ માટે કઈ બી કરવું પડે. હા તો ક્લિપ માટે કઈ બી કરવું પડે. તમારે ભાઈ નહીં રેડી થઈ આ બધા બખારા કરા. બધા સુરતના ભાઈઓ અને આપણો ગુજરાતનો ભાઈ હે. માઇકલ જેક્सन कहाँ जाए? ए दीपक किसका ब्लॉग है? છે કે નહીં? રેડી? रेडी. શૂઝ પહેરો. લાવ. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હવે જઈએ છે આપણા ઇવેન્ટ માટે. તો બ્લોગ જોવાનું ભૂલતા જ નહીં, જોતા જ રહેજો.
rivela the beauty the kind of photo film. તો ગાઈઝ અમે સુરતથી નીકળી જતા થેપલો ખાવા ઉભા રહ્યા હતા નાસ્તો કરવા. નિયાન ભૂખ લાગી હતી એટલે થેપલો દહીં આ નીરું શંકુભાઈ પછી ઠાકોર બોલ ને કોક ભૂસ્યા થયા બરાબર નહીં કઈ સુરતી ઢોસા હા સુરતી ઢોસા ઢોસા નહીં સુરતી ઢોસા કહેવાય થેપલો હા એ ખબર પડે હવે કોઈ બી આપણે ઢોસા બનાવી દઈએ આપણે ઢોસા બનાવે એવું છે આપણી પાસે સારો હતી નહીં ભાઈ આપણા બધું સમોસા ચીખાઈ ગયા સુરત થી ગાઈસ ઘેર આવી ગયા હતા બરાબર થાચ્યા એના કાઢી ઓકે ઓડા વજે જવા જઈએ બંટુબેન જોડે પછી બ્લોગ એન્ડ કરીએ બરાબર ને તો લાગીને ઊંઘી જઈએ ને તમે ઊંઘી જાઓ જોરદાર ઊંઘી જઈશું હા એવું ના થાય કે અત્યારે ઊંઘ્યા 8 વાગે કાલ સવારે પછી 8 વાગે સીધો એન્ડ થાય બ્લોગનો ના ના એવું ના થાય 20 કલાકની ગયા પાઈએ છે તો નીરુન બધા અમે ખાઈ બઈને આવી ગયા હતા હો હા બોલ બોલ તું બોલ બોલ હા બોલ ખાઈ બઈને આવી ગયા હતા ઠરતા એક્ટિવા લઈને લટ્ટિયા લઈને બંટુભાઈ જોડી હવે મેં વાત કરી હતી ને ચમ ઊંઘ બૂંઘ પૂરી થઈ જાય તમારે રેડી 10 કલાક જેવું ઉપર ઊંઘ્યો છે હેલો ગાઈસ શું કહો? ચો જઈ રહ્યા તમે સુરત જઈ રહ્યા ભાઈ મજબૂત હતું ભાઈ આપણે તમે સ્ટેજ ઉપર ચડી ગયા હતા યાર એ તો બધું દૂર દૂર વીઆઈપી તો તમે તો દૂર દૂર કુંડી કોન્ટેક્ટ જોવાય તમે જોઈ વીઆઈપી તમે તો ફૂલ ઊંઘમાં લાગો હું તો અભી હાલ ઉઠી રહ્યા તમારા ફોન આવ્યા તાણા ઉઠ્યો 5 ફોન આવ્યા બધાના અલગ અલગ હું એ ગયો તો ને ત્યાં જેસલમેર એટલે ડાયરેક્ટ ઊંઘીને અત્યારે ઉઠ્યો. જે ભાઈના ફોન આવ્યા ને બ્લોગ જોઈ લેજો આપણે તમારા હાથે કઈ ફોન અરે આવું રાખો ભાઈ આવું રાખો બધાના ફોન ઇતકા મિત્ર બધાના ફોન ઉપર નીરા તું ચેલો ઊંઘ્યો તો હા તું ગાડીને જબરો ઊંઘી ગયો તો 10 કિલો જેવું ઊંઘી ગયો એ જો અરે બંટુભાઈ તમે જીજે 27 કલાક ઊંઘ્યા હતા આ જીજે 18 કલાક ઊંઘ્યો હતો એવું સમજી હા અલગ અલગ હું જીજે 7 કલાક ઊંઘ્યો તો કેમ 7 ના હું તો જીજે 27 કલાક હા એમ તો કહું તો હું જીજે 27 આવ્યો ને 27 કલાક તમારે 27 કલાક 18 ચલો ગાઈસ